નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં માફી માંગવામાં આવી હતી। વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા કોમી વિખવાદ ઊભો કરવા અને શહેરની શાંતિ દોડવાનો પ્રયાસ કરાયો હતો। શહેરના વોર્ડ નંબર 17માં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા। આ બનાવ બનતા જ પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને શોધવા કામે લાગી હતી। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આજે પાણીગેટથી સિટી પોલીસ સ્ટેશન સુધી આરોપીઓને સાથે રાખી વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને આરોપીઓએ જાહેરમાં માફી માંગી હતી। આરોપીઓને જાહેર માર્ગ પર લાવતા લોકટોળા ઉમટી પડ્યા હતા। સિટી પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।